પાંચમા દિવસે તેરવાડા પહોંચી ગયા ને વહતો વાદી એટલે કે ગુજ્જુભાઈ ના જીગરજાન વહતાભાઈ ભેગા થઈ ગયા. રણુજા જવાનો આજે પાંચમો દિવસ. ચોથા દિવસની રાત આપણે કમલપુર ગામમાં કલાવીર દાદાના મંદિરે રોકાણા હતા. વરસાદ કરીને થારિયું ધોતા હતા. હું કે સાંભળો, થારિયું ધોવાની બકા હતી બોલે. ગરમ પાણી પગ ધોયા ને જયેશભાઈ કરી દીધી માછલી થી મસાજ. આલી બાજુ અજયભાઈ તેલ થી મસાજ કરે. વાગી ગયા 9 બધા સુઈ ગયા. સવારે 4 વાગે ઉઠી ગયા ને ભરતભાઈ કરાવી કસરત. બધા વહી ગયા ને આ બે કલેજે રહી ગયા. બધાએ ઠેલા મૂકી દીધા ને 5 વાગે થઈ ગયા હાલતા. અંધારામ બત્તી હાથમાં રાખવાને બદલે આ દાદાએ કાનમાં બીડાવી. અંધારામ માનપુર આવી ગયું ને આગળ ગયા તા પાણીની સેવા થતી હતી. 10 વાગે ટેબી પોગી ગયા. થોડાક આગળ હાલ્યા તા. અમારા આગળ પાછળ કોઈ નતું. થોડાક આગળ હાલ્યા હતા. ગૌશાળામાં આરામ રાખેલો હતો. ત્યાં ચા ને બિસ્કિટ ની સેવા થતી હતી. આલી બાજુ રણજીતગઢ ને ધનારા વાળા બિસ્કિટ માં બાકા ઝીકી બોલાવે. હેતક ના બિસ્કિટ ખાઈને ઉભાઈ નથી થઈ શકતા. થોડુંક આગળ હાલ્યા હતા. બધા પદયાત્રીઓએ કોટની ઈકો ભરી દીધી. ભાગી ગયા 12:30 ને પોગી ગયા 13 વાળા. કેનાલ ટપી ગયા ને આજના બપોરા વાડી હતા. બધા પદયાત્રી થઈ ગયા ફ્રેશ. બપોરા કરી લીધા ને વહતાભાઈ હારે રામ રામે કરી લીધા. બધા પદયાત્રીઓ હારે વહતાભાઈએ મુલાકાત કરીને શું કે સાંભળો. જય બાબારી, જય માતાજી બાપલિયા. એમ કહેવાય ભગત કે આજે અમારે શેખ હળવદ થી સંઘ અમારે પગપાળા રણોજા જાય છે. બોલો રામ શાહ. બોલાઈ દીધી જૈન બધા થઈ ગયા હાલતા. આવી ગઈ મીઠા ચોકડી ને અહીંયાથી રાજસ્થાન બોર્ડર 71 કિલોમીટર.